વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે 48 પર થયેલી 7,78,000ની ચોરીના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો. કિમ વિસ્તારમાં રહેતા જાવેદ ઉસ્માન વોરાને પોલીસે ઝડપી પાડ્યો. અગાઉ પણ પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી હતી. તારીખ 19મી મેના રોજ બિલીમોરા નવાપુરા સ્ટ્રીટના રહેવાસી રાજ કલ્પેશ શાહ જ્યારે પત્ની અને પુત્રીને વડોદરા મૂકીને કંપનીના કામ માટે બિલીમોરા જઈ રહ્યા હતા. રસ્તામાં અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે પર નવજીવન હોટલથી નૂર લિફ્ટર સુધીના વિસ્તારમાં તેમને ઝોકું આવી ગયું હતું. તે દરમિયાન અજાણ્યા ઇસમોએ રાજ શાહે પહેરેલા સોનાના ઘરેણાં અને અન્ય સામાનની ચોરી કરી હતી. ચોરી થયેલી વસ્તુઓની કુલ કિંમત 7,78,000 રૂપિયા હતી. અંકલેશ્વર રૂરલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.